મજૂર માણસ છું, મારા નાના છોકરા છે ઘરે ભાઈ. પણ તમે પૈસા કહેતા પગાર તમારો વધારે પૈસાની સવાલ નથી, તમે ખાલી અહીંયા ગાડી રાખી દો. પગાર વધારે દઈશ તમારો. ના. ક્યાં જવું કાગવડ બેહો હાલો. જો ભાડું 50 રૂપિયા દે પેલા કહું તમને. જે હાલતું દઈ દીજો ને ભાઈ. 50 રૂપિયા હાલે. બેહો. એ કાશ દઈ દો. એસી ચાલુ કરો. હા ઉભા રહ્યો હું દઈ દઉં. હે કાચ દે દે ગાડી છે. અંતે કઈ ભાઈ અરે ટાઈટ થઈ ગયો. હાલો રે. શું કામ કરો છો? કોણ તમે તમને લાગે હું કામ કરતો એવું? કાંઈ ખબર નહીં. હું મજૂરી કરું. શેની મતલબ કડિયા કામ કે કાંઈ ગમે એ? રિક્ષા રાખવાનું. એ આ ભાઈ બોલી ગયા ને એની વાત સાચી. હું કારીગર છું કડિયા કામ. જોતા ગયા ને તમે. ના તમે કીધું એટલે મેં કીધું ભાઈ કામ અલગ અલગ ઘણાય કરતા હોય એમ. અલગ એટલે હું છે ને એક રીતનો કારીગર જ છું કડિયા કામનો. હા હમણાંથી એવું છે કે એ શાંતિથી બેહો ને, બહુ દેખારો કરો મને. કડિયા કામ એક તો હમણાં તમે માથું ચડાવી દીધું છે. સાંભળો, હા હમણાંથી કડિયા કામ મેં ને બંધ કરી દીધું. બરોબર. એટલા છેલ્લા 5-6 વર્ષ છે. અત્યારે હું કારખાનામાં મજૂરી કરું. ખોટું ક્યાં ગણે? અહીંયા ધોરાજી બાયપાસ. બરોબર. તો આજે આ સાતમ હતી મેં કીધું મારા બાપુજી પાસે આટો મારી આવું. ક્યાં ગણે? અહીંયા પડો તમે કાકો. ઠીક, તમારા બાપુજી અહીંયા રહે. મારા પપ્પા ને મારી મમ્મી બે ત્યાં રહે. હું અને મારો નાનો ભાઈ અમે બે ભાઈઓ અહીંયા રહે. બરોબર. મંદિર જેવા પણ જોયા જેવું હાચા. એવું? ખાલી 2.5 કરોડની તો ખાલી મૂર્તિ છે ખોડિયારમાંની. વાહ. અને સીટ બેલ બાંધી લો. ઉપર છે તમાકુ. 2.5 કરોડની ખાલી મૂર્તિ છે અને એ કામ લગભગ આવેલું છે ને 5 વર્ષ થયા મંદિર બનાવવામાં. બરોબર. ખાલી મંદિર બનાવવામાં. હા જો હમણાં હું તમને બતાવું ઉભા રહ્યો. તમારે કેટલું કામ થઈ જાય? કામ કેટલું થઈ જાય? રોજમાં લાગુ ને હા એટલે 300 રૂપિયા રોજ થાય મારું. અને ઉધળામાં લાગુ એટલે એમાં નક્કી ન હોય. રાતે 12 વાગ્યા લગીને અમારે એના મશીન ચાલુ હોય હા પ્લાસ્ટિક. બરોબર. આમ આવી રીતે આમ સીટ બેલ માં આમ ફોટો અહીંયા લોક થઈ જાય. જો અહીંયા કોઈ બાઈક નથી યાર, અમને ખબર ન હોય. એમ નહીં અહીં જવું છે ઓલકોર આમ ખેંચી લ્યો. આવડો હોય હા એ ખેંચી લ્યો આ બાજુ. એમ નહીં ઉભા રહ્યો. હા હવે આગળ રાખો. કેમ કે પટ્ટો બાંધવો અત્યારે જરૂરી છે. અમે પોલીસ વાત છે. ના ઓલા રોકે. એ ભાઈબંધ, હવે તમે થઈ ગયું રેડી? આ તો શાંતિથી બેહો ને. ઠેઠ હુંડી હળી કરી આવ્યા. क्या बोला तूने? આ તમે રાજકોટ બાજુ ના કે નહીં? હા અમે રાજકોટ. હા? હા કેમ? હું કેમ વર્તી ગયો ખબર છે? હા તમારે ખાલી ભાષાઓ પડતી. બરોબર. બસ તમારી ભાષા અને તમારો અવાજ છે ને અમારો બરોબર. મને ખબર છે. હવે તમારે મહિને અંદાજમાં કેટલો પગાર થાય? મારે 300 લેખે ગણવું એટલે અઠવાડિયાના ખાલી 8 દિના ખાલી 1800 થાય. બરોબર. તો બીજા 8 દિના 1800 18 36. હા અને 36 36 3600. બરોબર. ના 3600 અઠવાડિયાના ખાલી મારા 1800 થાય. એટલે 3-4 હજાર રૂપિયા ટૂંકમાં ગણી લેવાનું મહિને. મહિને. 3 થી 4 હજાર. चलिए शुरू करते हैं. હવે અમારે છે, મારે વાઈફાઈ છે. અમે છે ને અમે બહાર વિદેશમાં કામ કરવી છે. આ બધા છોકરા છે ને પાછળ બેઠા ને, આ તો અમારે રજા પડી ને એટલે અમે અત્યારે ઇન્ડિયામાં આવ્યા.
અચ્છા ઠીક હે. બાકી તો આ લોકોને બધાને હું ખાલી એમ મારે કેમ માણા ટ્રાન્સફર કરવાનું એવું બધું છે. કારણ કે આ છોકરા જો ને અમારી પાસે 20 જણાની ટીમ છે. મેં કીધું એ કામમાં સેટિંગ ન હોય તો અમારે એને જોડાવવું હોય તો જોડાઈ શકો છો, એવું નથી. કેમ? હા, ડ્રાઇવિંગમાં નહીં. તો તમારે જવાનું દુબઈ. મારે એક માણસની જરૂર છે, જો તમારે જોડાવવું હોય તો સેટિંગ કરું. કરો નહીં વધારે સારું. હા જો આ બધા ઈ ન્યા જ રહે છે, દુબઈમાં જ છે. પછી પાછો ત્યાંનો પગાર હું પગાર તમને મહિને 35,000 રૂપિયા. મહિને 35,000. હા, સારો જ કેવાય. આ તો કારણ કે અમે જો અહીંથી સીધા એરપોર્ટ જ જઈએ છીએ અત્યારે. કારણ કે અમારે ટાઈમ હતો ને રાતે 8. ખોટું ના લગાડતા. હું એવું જ બોલું છું કે મને એને 5 પૈસા હું કંઈક કમાવી શકું ને એવું જ જોઉં. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. બરોબર. યાર કઈ એમ છે કે મારે એને જ્યાં મેં કર્યું હતું ને લવ મેરેજ કર્યું હતું, હા. અને ત્યાં મેં છૂટું કરી નાખ્યું. પણ ત્યાં તમે એકલો જ છું. હા, તો તમારે અહીંયા એકલાને જ જવાનું હોય. અત્યારે હું એકલો જ છું ને મેં એને છૂટું કરી નાખ્યું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તમારું આધાર કાર્ડ ને કઈ હારે છે? બધું છે ને? ટોટલ ડોક્યુમેન્ટ તો તમારું થઈ ગયું. હાલ હું વાતચીત કરી લઉં. ભાઈ તમારો ફોટો નાખી દો. બેંકની પાસબુક હોતન છે અત્યારે મારી પાસે. અહીંયા ગાડીમાં તમારો બેઠો. ફોટો નાખી દઉં હું ભાઈને કે ભાઈ આ ભાઈ છે, બરોબર? હા. રાહુલ નામ છે મારું. કાંઈ વાંધો નહીં. આમ સામું જો આ બધું. હાલો, પડી ગયો. મોકલી દઉં ઓલા ભાઈને વોટ્સઅપમાં. એટલે હમણાં એમનો ફોન આવશે. મારું કઈ સારું થતું હોય ને તો પછી આ છે ને પીવાનું હું બંધ કરી દઉં. અરે અહીંયા તમારે પીવાની બધી અરે છૂટી. ના, ધંધા ઉપર હું નથી પીતો. ખોટું ક્યાં. મેં કડિયા કામે કરી લીધું, મેં મજૂરી છૂટેકે કરી લીધી, સેન્ટિંગનું કરી લીધું, બધી મજૂરી કરી લીધી હા. કારખાનામાં હોતન. બરોબર. હા. એ પી નો શું નામ તમારું? રાહુલભાઈ છે. ચૌહાણ. રાહુલભાઈ ચૌહાણ. વાંધો ને, હાલો મને ડન કરીને કહો એટલે પ્રોસેસ આગળ તમને કહું શું છે શું નહીં. બરોબર? ભલે, હાલો. મારું સારું થતું હોય તો મને હું માનતો હોય. મારા વાત પછી હું વધારે કમાવું હું એની સામે જ જોડું. મુંબઈની મેં રહી અને શકું તમે મને ભેગા થયા. અને કામ હું તમને જણાવી દઉં. આ કામ મને કામ શું કરવાનું એ તમને હું જણાવી દઉં. ઓકે. કારણ કે અમારે અહીંયા કણે દુબઈમાં કંપની છે. એટલે મતલબ મારી નથી, હું ખાલી મને ત્યાંથી કોન્ટેક્ટ કરે એટલે ત્યાંથી મારે માણા ટૂંકમાં તમે એને વર્કર જ કેવો. એટલે મારે ટૂંકમાં એને માણા મોકલવાના હોય. अच्छा हमको सिखा रिया है. બરોબર? માણાની આ. એટલે અહીંયા દવા બનાવવાની કંપની, દવા બનાવે. અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે ને ઓલા વૈજ્ઞાનિક છે ને, દવા બનાવવાના હા. ડોક્ટરોનો, એની મોટી કંપની છે દુબઈમાં. કારણ કે ત્યાં પછી એનું એક્સપેરિમેન્ટ કરવા માટે માણસો હોય નહીં. કારણ કે ત્યાં તો દુબઈમાં બધા મોટા મોટા માણસો છે. ત્યાં તો મોટા હોય. એટલે અહીંથી જે આપણા મિડલ ક્લાસ લોકો હોય ને, આપણે મતલબ નાના માણસો બધા એને અહીં મજૂરી કરતા હોય, એને એ લોકો ત્યાંથી 35-30 હજાર રૂપિયા પગાર આપે. બરોબર? તો તમારે અહીંયા કણે મેન હું તમને કહી દઉં, શોખ પાડી જ દઉં. બરોબર? કારણ કે ત્યાં એ લોકો દવા બનાવે ને તમારી ઉપર એક્સપેરિમેન્ટ કરે, તમને અજીશન મારે, પછી સમજી લો કે અથવા તો એને તમારે કિડની છે એ કાઢીને બીજાના ઓલામાં નાખે. क्या बोला तूने? અને બીજાની તમારા ઓલામાં નાખે. પછી ક્યારેક સમજી લો કે આંખની દવા બનાવી તો એ આંખમાંથી એને ઓપરેશન કરાવી અને આંખ કાઢે, પછી તમારી બીજામાં નાખે, ઓલાની તમારામાં નાખે. એ રીતનું ટૂંકમાં આપણું એક્સપેરિમેન્ટ કરે, નવી દવા બનાવે ને એનું. જોયું બધી મેં જોયેલું છે, મને ખબર બી છે એટલી તો. તો એ રીતનું છે. અને ન્યાય એ મોટા મોટા માણસો હોય એ આ રીતનું કરે નહીં. બરોબર? તો આ રીતનું છે. તો તમને ઓલું હોય તો વાતચીત કરું આગળ. ભલે કાંઈ વાંધો નહીં. એમાં ઈ તમે જે આ ધંધાની વાત કરી ને, વાત તમારી સાચી છે. બરાબર? હા. પછી કાલ સવારે કાંઈ પણ બીજું કંઈક આડાવડું થઈ કરે તો એ તમારે સહી દઈ દેવી પડે. એમાં એની જવાબદારી કોઈ ન રહે. તમારે સહી દેવાની કાયદેસર.
તમારે કારણ છે કે હે ને પોલીસ ફરિયાદો ફાટાફીંડો બધું આ બધું થાય ને એ મને એને એલર્જી અને મારે એને ઘણા જુનાગઢમાં બધા ઓળખીતા છે હા 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 ગોળ જેવા ઉઠક બેઠક ચાલુ હા 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 તો મારે હે ને એક માણસ ઘટતો હતો ને તો મેં કીધું એક કોકને બેહાડવી કોકને વાતચીત કરવી ક્યાં ના પડું પણ જો એમાં એક્સપેરિમેન્ટ કરવામાં કાંઈ પણ થાય હા એમાં જો પહેલા કહું છું આપણે આ તો નવું આ કાંઈ એને ડૉક્ટરો કાંઈ એક્સપિરિયન્સ ન હોય ને આ નવો તમારા માટે એક્સપિરિયન્સ જ કરતા હોય એક્સપેરિમેન્ટ કરતા હોય તમને કોઈ પણ વસ્તુ થાય તો એ જવાબદારી કદાચ આમાં જો જીવાઈ જાય પહેલાં કહું જીવાઈ જાય शाबाश बेटा बहुत बढ़िया मुन्ना તો એ તમારે છે ને આમ જવાબદારી તમારી ઉપર રહે કંપનીની કોઈ જવાબદારી નહીં એમાં જીવી જાય અથવા તમારો ડોળો કાઢ્યો પછી પાછો ફિટ કર્યો ને તમને દેખાતું બંધ થઈ ગયું હતું કંપનીની કોઈ જવાબદારી નહીં તમને મહિને 30,000 રૂપિયા મળે ભલે વાંધો ન તારા હે? ખાલી વાત ખાલી આગળ કરો તો અત્યારે વાત શું કરવાનું હું અમને કહું ડન કહું એટલે તમારે અત્યારે રાજકોટ મારી આવવાનું આ ગાડી મારો જે પાર્ટનર છે ને બીજો એ લઈ જાય ને તમને બધાને હું દુબઈ શિફ્ટ કરીને હવે હું પાછો સવારમાં રિટર્ન થઈ જાઉં એટલે અત્યારે બધાને શિફ્ટ કરવા એટલે બધાય નથી અત્યારે તો હું એકલો જ છું આપા અત્યારે આ બધાને જો આ જો મારી ટીમ રહી ને અત્યારે હું ફરવા લઈ ગયો હતો કારણ કે મારી કિંમત છે, મને ખબર છે તમે ફરી નથી એ રજામાંથી હતા બધાય એટલે કારણ કે એ બધા ઘરે અત્યાર સુધી બધા કામ ધંધે જ કરતા હોય તો ખાલી ટાઈમ મળ્યો હોય 10 દિવસથી રજા હતી 10 દિવસ ઘરે હતા 5 દિવસ રખડાયા આ લોકોને હવે કારણ કે આમાં મારી ટીમ છે ને 15-20 જણાની છે તો અત્યારે છે ને 6 જણા ત્યાં હતા પછી એમાંથી કારણ કે જો હમણાં પાછો જે આપણું હૃદય આવે ને હૃદય હા એનું એક્સપેરિમેન્ટ અત્યારે હાલે છે તો તમને હું તમારી પાસે ખોટી વાત નહીં કરું કારણ કે એક જે મારો ફ્રેન્ડ હતો તમારી જેવો એને મેં મોકલ્યો હતો ને એનું હૃદયનું એક્સપેરિમેન્ટ કર્યું ને એ ભાઈ એક્સપાયર થઈ ગયા नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ એની બોડી અહીં પોગી નથી હું તમને જેવું છે એવું કહું. હું જો શોખ પાડીને માણસને મોકલું છું ભાઈ એમ નહીં એક વાત એને માની એ લોકોને એક્સપાયર થઈ ગયા ને એટલે એને પછી 2 લાખ રૂપિયા દઈને એ સહી સિક્કા હતા ને સ્ટેમ્પમાં સિક્કા મારીને એ છૂટા કરી દીધા એટલે હું જે ગમે એ માણસને મોકલું શોખ પાડું પણ એમાં જીવનો જોખમ પૂરેપૂરો રહે તમે જવું હોય ન જવું હોય તમારી ઈચ્છા આ તો મારે માણસ એક ઘડતો હતો ને મેં તમને વાત કરી કે આમનું આમ છે સાચી વાત છે તમારી ના હું મજૂર માણસ છું તમે એને કોકનું ભલું કરતા હોય તો પછી ઉપર વરો તમારી સામું જોવો તો હા, એ તો છે. મજૂર હા. તો પછી યાર અંદર હરખા તો ન હોય હું ઈ જ માણસ છું કે મારા હે ને હું ઈ જ વિચારું છું ખાલી હા હા કે મને એને 5 પછી મને મળવા જોઈએ ને હું છે ને આગળ વધુ આગળ નામ વધવું કમાવું. આગળ વધવો એ તો બરોબર છે પણ એમાં શું છે કે આમાં જીવનો જોખમ રહે ને એટલે મારે પહેલા પૂછવું પડે કે ભાઈ આમાં ક્યારે શું કાઢે ક્યારે કેટલી કાઢે ક્યારે ડોળો કાઢે ક્યારે એ લોકો હાથ નોખા કરી નાખે કારણ કે એનું નક્કી જ નહીં એ એક્સપેરિમેન્ટ કરવા લાઈફ માણસ લઈ જાય हे भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं आ ડોક્ટર નવા બનતા હોય ને શું કે મને એટલું બધું ઓલું નથી આવડતું હા એ મને ખબર છે તમે જે કહો ને એ હું બધું સમજ્યું હા અરે મેં એને દાદાભાઈ કે આ જ કામ કર્યા છે બધા હા હા ले एक काम कर 200 रुपए दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હમણાં બધું બંધ કરી દીધું હા તો ઘરે ફોન કરી દો કે હું ભાઈ હારે જાઉં છું નક્કી થઈ ગયું તો હું જો સાહેબ હારે વાત હમણાં નહીં આવો એ. હા અત્યારે ના આવી શકું. અત્યારે મેં પેલા હે ને અગાઉ તમે ભેગા ના થયા ને હા, હા. એ પેલા મેં ને મારા પપ્પાને મેં ફોન કરી દીધો પણ મેં ઓલામને ફોટા મોકલી દીધા એમને આ પાડી દીધી આ તો બોલે વાંધો નહીં તારે હું ક્યાં ભાગી જાઉં છું તો અત્યારે તમારે આવવું પડશે જો એનો ભાઈનો પાછો ફોન આવ્યો તમે કારણ કે તમે અત્યારે આવો ને તો આપણે સીધા તમને હું અત્યારે અત્યારે તો મારે ત્યાં જવું જ હા? જોઈએ કારણ છે હા મારા પપ્પા પાસે ત્યાં મારે જવું જોઈએ પણ મારી વાત સાંભળો તમારા પપ્પા પાસે આવો ને આપણે આવી 15 દિનની 10 દિનની રજા પડતી જ હોય હા તમને પાછા અહીં કણ આવી જાવ તમે રાજકોટ એરપોર્ટે ઉતરી જાવ ઉતાર દે તમને વાત સાચી તમારી પણ અત્યારે મેં સવારમાં વહેલો એને ફોન કર્યો છે એ મારી વાત જોઈ છે ત્યાં પણ મારી વાત સાંભળો મારે ના કણે અત્યારે મોટા મોટા જે સર્જન ડોક્ટરો છે ને હા હા એ ડોક્ટરો આવ્યા છે અહીં કણે अच्छा ठीक है ને દુબઈમાં અમેરિકાથી દુબઈ આવ્યા છે હા તો હવે દુબઈમાં છે ને 15 માણસોની જરૂર છે બરોબર એટલે 10 તો ઓલરેડી ત્યાં છે 1 2 3 4 4 છે અને 5માં તમે હમણાં મારું રહેવા દે હું તમને કહીશ સામે જ કહીશ મને ખાલી તમારો નંબર આપજો ને હું તમને રિંગ કરી હમણાં એનો જો એકદમ તરત હમણાં ફોન આવ્યો ને આવી. પાછો ફોન આવશે ના ના ફોન આવ્યો વાત સાચી તમારી તમે ફોન મેં ઉપાડ્યો નહીં હમણાં ફોન આવ્યો ને તો હા એ તો મેં જોયું
1:30 વાગી ગઈ. જો આવ્યો પણ હું વાત કરી લઉં. હા સર, હા એ ભાઈ વાત કરું છું હું. ના મેળ આવી જશે. કારણ કે મારે યાર મેં તમને જીવાન દીધી, 15 માણા તમને પૂરા પાડી દો, પછી ક્યાં વાત રહી. ના ચોક્કસ થઈ જશે મનવી લઉં ભાઈને હું. ભલે વાંધો નહીં, હાલો. ના એ થઈ ગયું. એનો આધાર કાર્ડનો ફોટો ને એવું તમને મોકલું છું. તમે એનું જે ટિકિટ ને બધું કમ્પ્લીટ કરાવી રાખો. હાલો, અમે આવી જ છે, બરાબર. આ કલાકમાં રાજકોટ પહોંચવું અમે. હાલો ભલે, હાલો. તમારું આધાર કાર્ડ આપો તો બતાવો તો. આધાર કાર્ડ મારું ભેગું નથી અત્યારે. અત્યારે ભેગું નથી. બરાબર. તો મારે પાછો ફોન કરો. ફોટો કોઈ મોકલશે અહીંયાથી? પણ ઘરે કોઈ છે જ નહીં. મારી ઘરે હું દવાખાને દાખલ કરી હું આવ્યો એક મિનિટ હું વાત કરી લઉં. નો પ્રોબ્લેમ. જો આધાર કાર્ડ વગર થઈ મને કદી એવું કર્યું નથી. સર એ ભાઈનું આધાર કાર્ડ હારે નથી, કેમ થશે ટિકિટ કાઢવામાં? થઈ જશે. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો. હાલો તો એ ભાઈ રેડી જ છે. હાલો થઈ જશે. આધાર કાર્ડની જરૂર નથી. એ તો કે એના કારણ કે એ માણસો મોકલતા હોય ને ડેલી, એટલે એને કેમ ટિકિટ બનાવીને કેમ ને એ તો બધું એમને હાલતું હોય એમના ત્યાં એરપોર્ટે. હા તો તમે ફોન કરો ને તો ઘરે કરી દીજો કે ભાઈ હું જાઉં છું, બરોબર. અને ફોન કરો ને એમાં જરૂર નથી. 15 દિવસમાં આપણે પાછા તમને પેલા મારી વાત સાંભળો. એમાં નહીં હાલે સરકાર. કારણ કે મારે 15 માણા પૂરા પાડવાના. તમારે 15 માણા પૂરા પાડવાના. હું મારા પપ્પાને હું કહી પણ પપ્પાને કહે કે મારે તમારે પણ મારી વાત સાંભળો. તમને કામ લાગતું હોય ને તો તમારું કામ મળતું હોય, તમારી જિંદગી સુધરી જાય. સમજો તમે? આખી જિંદગી તો સુધરી જાય, સાચી વાત છે. પણ મારે એને અત્યારે અહીંયા ગામડે પપ્પુ મારે આપણે અત્યારે કાગળ જવાનું કેન્સલ રાખી, મંદિરે નથી જવું. કારણ કે સીધા મારે અત્યારે અહીંયા મંદિરે જવું જ જોઈએ. મારા પપ્પાની મારી વાત જોઈ છે ત્યાં. પણ મારી વાત સાંભળો. પછી જોઈ લેવું. પણ મારી વાત મારે ના ગણે. તમે મને ખાલી રિંગ કરશો ને તો હું એક નહીં આવું. મારી પાસે ને 5-6 જણા બીજા વતન છે, તો તમારું ગ્રુપ આખું હોય ને તમારું હચવાઈ જાય. હચવાઈ જાય, વાત સાચી સાહેબ. મારી વાત સાંભળો. અત્યારે મેં એના સાહેબ ને વાત કરી દીધી છે ને, તો મારે કેવી રીતે ઓલું એડજસ્ટમેન્ટ બધું કરવું? મને તમે કયો. હાલો પછી સાહેબ મને ફોન થયો સાહેબ હું વાત. પણ સાહેબ તમારી યારે વાત ન કરે. કારણ કે હું જે એને મારે 15 માણા પૂરા પાડી દેવાના હતા ને, કારણ કે મારે ટાર્ગેટ હોય કે આટલા દિવસમાં એને આટલા માણા દેવાના, બરોબર. તો પછી અમે 6 માણસ, આ પાંચ હતા ને આવડા, એમાંથી એને એક્સપેરિમેન્ટ કર્યો ને ઓલા હૃદય, એ ભાઈ એક્સપાયર થઈ ગયા, બરોબર. એક ઘટ્યો એટલે મારે એક અચાનક ક્યાંકથી ગોતવાનો હતો. અમારે તો આ પ્રાઇવેટ ગાડી, હું કહું પૈસા માનાથી લાખો રૂપિયા આપે, બરોબર. તો તમને મેં એ હાટું બેહાડ્યા ભાઈ આમની ભાઈને વાત કરવી આ રીતનું આમ. તો તમે અમે છે ને અમારું નું હાલે કાંઈ. હું કામ ખબર છે, અમે પીવા માણા રહી, અમારા શરીરમાં કાંઈ હોય નહીં. अरे मुझे चक्कर आने लग गया अब अरे मैं लड़की चले गई એક્સપેરિમેન્ટ કરે પણ અમારા છે ને મારે કાંઈ કરાવવું નથી અત્યારે ખાલી તમને હે ને અહીંયા માં ઉતરતી કોલ ઘરના પાટલી પર. સાહેબ ઉતરવાનું તો નહીં મેળ આવે, કારણ કે મારે મોકલવા પડશે. મને મેળ આવે. અત્યારે આપણે કાગળ જવાનું કેન્સલ રાખવી છે. ના કેન્સલ મારે નથી રાખવું. નકર તમે ગાડી ઊભી રાખી દો. હું મારી રીતે ઉયો છું. પછી મારે કેવી રીતે ઓલું કરવું? મારે માણસો તો પૂરા કરવાના એમ. મારે જવાબ ઉપર શું દેવો? હે તમે બે વાત તો સાંભળો મારી. ના હે मेरे को जानता नहीं है અહીં ગાડી રાખો સાહેબ. અહીં રાખી દો, સાઈડમાં રાખી દો. પણ સાહેબ મારે ઓલા માણસો ઘટે એનું શું કરવું મારે એમ? અહીં રાખી દો, સાઈડમાં રાખી દો. હા ગાડી સાઈડમાં રાખી દો. પણ મારી વાત તો તમને નથી લઈ જાય. તમે ખાલી ના હા સાઈડમાં રાખી દો. ના એનો ઉમેર આવો કોઈ નહીં. પણ તમે પૈસા કે તો પગાર તમારો વધારે પૈસા ને સવાલ નથી. તમે ખાલી અહીં ગાડી રાખી દો. પગાર વધારે દઈશ તમારો એમ. ના હે ભાઈ અહીં રાખી દો, સાઈડમાં રાખી દો. ના પગાર તમારો તમારે જે ભાડું થયું હશે ને એ ભાડું હું અત્યારે તમને આપી દઉં. ભાઈ એમ નહીં પહેલા મારી વાત સાંભળો તમે. ના ભાડું કાંઈ નથી આપણું. અહીં ગાડી અહીં રાખી દો. આ પુલ વટીને રાખી દો. પુલ વટીને રાખી દો. હાલો ફૂલ કપાડી દીધું. કારણ કે એમાં મારી વાત સાંભળો. કાચ દઈ દો તમને. હું નથી નોઠાઈ નથી લઈ જતો. કાચ તો હું મજૂર માણસ છું. મારા નાના છોકરા છે ઘરે ભાઈ. તમને લાગે એવું તમે કોકની હિસાબે કોકની રહેવા દો. તો પેલા તમે આ પાડી હતી. માણસ મેં એટલે મેં પાડી હતી કે તમારું કામકાજ કઈક બોલવું હોય છે. તમે શું કીધું કે કાગળના પાટીએ ઊભી નથી રાખવી, એમ નો આવે ને યાર.
હું તમને કહ્યું રિક્વેસ્ટ કરું છું કે અત્યારે રહેવા દો. હું તમને સામેથી ફોન કરે, તમારા નંબર મને દેજો, તમને ન્યા લીધી વાત તમે તમને કહી દી, પછી હું હોય યાર. આ ફૂલ ટપાટ દો અને ગાડી અહીંયા રાખી દો બસ. તમે કાગળના પાટી ઉતાર દો હાલો, બસ ટેન્શન ન લે, ઉતાર દો હાલો. કાચ તો દઈ દો, એસી ચાલુ સાહેબ, એમાં કાચ દઈ દો તમે. યાર મારું બધું પ્લાનની પથારી ફેરવી નાખી હો સાહેબ. હે મને કી તમારું પેલા વાત તો મારી સાંભળો, ગીત નથી. હા ગીત તો આખી જિંદગી આમાં ધંધાનું કાંક તમારું થતું હોય તો કરો ને, એમાં આગળ વધશો તમે આમાં. તો કઈ વાંધો નહીં, હું વધુ આગળ હું તો માઈ ગયો ના. બાકી આ ધંધો મારે નથી કરવો ભાઈ, હું નથી કરતો આવા ધંધા. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. રેવા દો. તમે મારે સાહેબ ઉપર જવાબ દેવાના હોય ને માણસો બધા. ના ના હે સાયલેન્ટ કરી દો ફોન ઘડી. મારી અરે વાત તો કરો, ગીત પછી તમે સાંભળજો. તમે કાગળ ઉતાર દો તો નોઠાઈ નહીં લઈ જાઓ તમને હું. હે મહેમાન ભાઈ તો ગીત ચાલુ કર્યા, બોલો. ગાડીમાં સાંભળો ભાઈ. હા તો પછી તમે ક્યાંથી આવશો એમ પાછા પછી ક્યાંથી આવશો તો? હું હા મને કહું છું તો ખરા, હું તમને મારા નંબર દઉં છું, તમે મને ફોન કરજો. હું તમને કઈ ના નથી પાડતો આવવા જવાની બસ. હું પણ પાછા કેદી આવશો એમ મને. પણ તમે મને ખાલી ફોન કરજો. પહેલા તમે હરકા બેસી જાઓ, તમે નોઠાઈ નહીં લીધો, વાત કરો. મારે એસપી કાઢ તમે નાખો. મને ખાલી એટલું કહેજો કે રાહુલભાઈ અત્યારે જરૂર છે, તમે આવશો તો હું તમને ના નહીં પાડું. હું તમને એમ કહું છું. नीलक तेरा पतला जया जद तोर दिस तारा वाले खावे मोरनी जी तोर कुड़िए. હા કાઢી નાખો. ફોન કેદી કરશો તમે મને પાછો? તમે નંબર જો તો ફોન કરું ને. એ તો હમણાં આપણે ઉતારવું તમને આપી દઉં હું, પણ કેદી કરશો ને કેદી એટલે મારે એ પ્રમાણે હું ગોઠવ. ફોન નહીં કરું, જેથી તમારે જરૂર હોય ને તેથી તમે મને ફોન કરજો. તો મારે તો આજે જ જરૂર છે, આજે હાલો. આજ ના બેન આવે. હા આજ નો બેન આવે. આજ તો હું જાઉં છું, આજે સાતમ છે, શીતળા સાતમ. આજ મેં મારા પપ્પાના મમ્મી એને વાત કરી છે. ખાલી બે માણા કાગોના પાટીએ મારી વાટ જોઈ છે, એ તમને ખબર છે. અને હું ત્યાં નો જાઉં ને તો ડોહી બાપો છે ને ખોટા ઓલા થઈ જાય. મારી માન મારા બાપને જે તમે જોયા નથી, આવ કેવા છે, ગઈડું માણસ છે. એ તો જોવું જરાક યાર તમે. जाते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. એનો હું એક જ આશરો છું. હું એકનો એક જ છું એનો. તો મારે જવું તો પડે ને પણ યાર. તમે એક ને એક છો ને, એટલે જ મેં શું કીધું કે ભાઈ તમે આગળ વધો. પૈસા મારે તમને કમાવા છે ને, એટલે મેં ખાલી વાત તમને એવી ના કરી. ના એટલે જ તમને મને એમ કહો યાર, તમને હે ને પૈસા કમાવાનું જ કહું છું. કારણ કે ત્યાં વિદેશમાં તમે જાવ ને, તમને મહિને હાલો તમે 35 કીધા હું ને, એને ચટણી રોટલો ખાઈ લઈ બરાબર, પણ એવા બધા પૈસા એવા મારે નથી કમાવા. કે કોક મને એમ કે તું આય મારી ભેગો, હું તને આમ કરતો ઓલું કરતો, ઈ માર નથી કરતો. મેં તો તમારા હારા હાટો તમે કડિયા કામે જાઓ બરોબર, રોજના 300. કારીગર છે મને બધું ફાવે. તો પણ તમે એલા એક્સપિરિયન્સ તમારે બહુ કરી હો યાર. સાંભળ, તમે વાત સાંભળતા નથી યાર આખી યાર. જો, હાલો ઉભા રહ્યો. તમને હું નહીં નોઠાઈ લઈ જાઉં યાર. આપો, ઉભા ખિસ્સામાં નાખ, એસ્પ્રે ખિસ્સામાં નાખ. આવી હા એ સ્પ્રે ની આ સોડી કાઢી જ નાખો આલી. હા એમ. હાલો તમે યાર હું તમારા હારા માટે કહું છું, કારણ કે એમાં જો તમે જાઓ ને તમારો 50,000 પગાર કરી વધારી દઈશ. ચાલો મારું કમિશન હોય ને એમાં ઓછું કરી દઈશ, કારણ કે મારે અત્યારે જરૂર છે ને એ ભાઈ. બધી એને હું તમને વિચારીને કહ્યું, અત્યારે હું તમને કાંઈ ન કહ્યું. બસ. તમે યાર મને ટેન્શનમાં નાખી દીધું. પહેલા તો હું રાજી થઈ ગયો. તમે કીધું ને કે હું આવું છું, હું રાજી થઈ ગયો યાર. આવું શું એટલે મારે એમ તો ઘણા એવા દોસ્તારો છે જો આ કરે ચાલુ ગાડીએ ચાલુ ડ્રાઈવર્સમાં બધા ભેગા મને થતા હોય, મારા નંબર લે, મને ફોન કરે, વાતચીત કરે. હું બધે ભેગો ગયો છો હોતે ને, અને તમે ડાયરેક્ટ તમે તાત્કાલિક એમ કહો કે તું અત્યારે જાય તો એ નો મેળ આવે ને સાહેબ. પણ અત્યારે હું તમને યાર કહેતા હોય અત્યારે 20,000 રૂપિયા તમને એડવાન્સ આપી દઉં. ના ના પૈસા મારે 20,000 અત્યારે આપું. ના બરોબર ને તમારે? અમે મારી માથે એને 30,000 રૂપિયા મારી માથે બોલે, મારા શેઠને મારા જવાબ હું દેવો. આ તો એક વાત સાંભળો, તમારો મહિનાનો પગાર છે ને, પેલા અત્યારે હું 30,000 આપી દઉં. ના, ના, તમારે માથે બોલે છે ને, માર નથી જોતા. તમે અત્યારે હાલો મારી હારે. માર નથી જોતા પણ પૈસા હે? નથી જોતા. ના ના બહુ તમે કરી આ એલા. એના ખાલી કાકોનું પાટિયું આવે ને ત્યાં ખાલી ઊભી રાખી દો ગાડી અને મને ત્યાં ઉતારી દીધું. તમારા પૈસા થતા હોય ભાડાના 50 રૂપિયા વ્યવહાર. ભાડા નથી લેવું ભાઈ, તમને 30,000 અત્યારે આપી દઉં. માર નથી જોતા. હે? ના, ના.
તમારો ગૂગલ પે નંબર આપો તો સીધો ટ્રાન્સફર કરો. હું ગૂગલ પે વાપરતો જ તમે ગૂગલ પે આપો તમને નથી સીધા વાપરતો હું તમારા નથી ઘરેથી વાપરતો. ઘરેથી કોઈ વાપરતું હોય તો કોઈ નથી વાપરતા અને મારે અત્યારે જરૂર છે એટલે તમને 30,000 નાખી દઉં એમ. ના 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 ઈ નો મેળ આવે. અત્યારે આ છોકરા રહ્યા ને ત્યારે તમે પૂછી જુઓ એના ઘરે હાવ દાડિયું કરતા બધા અત્યારે બધા આમ ઘર મકાન ને ઘરના મકાન બને નાખ્યા બધું કમ્પ્લીટ છે અત્યારે. ના ના ઈ સાચી વાત છે તમારી. આ વરસાદ હારું લાગે આ બધું. વરસાદ તો છે યાર પણ તમે મને ટેન્શનમાં નાખી દીધો યાર. હવે ઓલાને આ પાડી દીધો. ટેન્શનમાં નથી આવતો, તમે ખોટું લગાડોમાં યાર. ખોટું નહીં મારે ઉપર કોઈના કોઈ દુશ્મન હોય ને દુશ્મન મારે શું યાર જવાબ મારે શું જવાબ દેવો ઉપર હું એ વિચાર કરું અત્યારે યાર. મારી પાસે તો કાંઈ મારી પાસે છે નહીં. એટલે જ તમને કહું 30,000 અત્યારે આપી દઉં ના, તમને ના, ના, તમે ના. હાલો. માને તો ના, ના. જો પાછો ફોન આવ્યો. સર એ આવે છે હું કરું છું વાતચીત કરું છું ના પાડે છે ભાઈ ફરી ગયા પાછા. ફરી નથી ગયો એક તો હું ટેન્શનમાં તમે ફોન કર ન કરો ઘડી. હું એક જ નહીં મોકલું હો અહીંથી ફોન કર ન કરતા ઘડીએ ઘડીએ. આ હું ફોન કરું મનાવું છું ભાઈને લઈને આવું છું જો. હું નહીં આવું ભાઈ રેવા જેવી ધડ ના કરો ખોટી યાર. પણ ખાલી આ તો ના, ના, આપણે ના, બેને ના, વાત ના, થાય છે ને. ના, 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 ના. અલા એ તો તમે એમ કહો કે હું એને લઈને આવું છું. અલા બનાવું છું ખાલી એ તમે ના ના હું નહીં માનું. હાચન હું મારા બાપનું હું નથી માનતો તો હું તમારું યાર માનું. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना પણ મેં એને એમ કીધું પુલ તમે કહેતા હતા કે પુલ ચપાડીને તમને ઉતારી દઉં. પણ મેં વયો ગયો ને તમારો. પણ એને પુલ આવી. એને કીધું મેં હું લઈને આવું તમને હજી એને ભલે જી કીધું હોય. ના, ના. પૂછવા તો દ્યો છું. ના ના એ મારે કાંઈ ના સાંભળવું. ગાડી અહીંયા ઊભી રાખી દો. મારે ઉતરી જવું એટલું. ગાડી તો પહેલા નહીં રે કારણ કે મારે પ્રેશર એવડું છે. હા તો કાંઈ વાંધો નહીં. કાગળના પાટી ઊભી રાખી દેજો બરાબર. રાજકોટ 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 ના 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 હે ના કાગળના પાટી ઊભી રાખી દેજો ગાડી. કાગવડનું પાટી કેટલું આગું અહીંથી છે હજી આગું. આ જેતપુર આવ્યું ને જવા દો. હું કઈ હું તમને પક્કા સાટા આવે કાચ તો બંધ કરી દો ઉતારી દઉં તમને હું. તમે બહુ કરી યાર એક તો મને પેલા આનો પડ્યો તો ઓલાને હું કહેતો જ નહીં કે મારે નહીં મેં તમારે પેલા સમજાય ને ભાઈ. પણ પેલા મેં તમને કીધું તું યાર મારી વાત તો પેલા તમારે કાચ દઈ દો મને નથી આમ સાટા આવે હું ઉતારી દઉં તમને કાગળના પાટીએ પત્તર ઠોકી નાખી યાર તમે પેલા હાથ નો પડે તો કોકને હેરાન કરવા આ નથી પડી. મેં આ નથી પડી. મેં ખાલી તમને વાત કરી હતી બસ. પણ તમે કીધું કે હા હા હું મજૂર માણસ છું. પેલા કેવા? અને 5-25 ની કમાવા પેલા આમ સીધા તો બેહો સીધા બેહો મારી સામે બેહો. માન નથી દેવું સીધું. આ કાગોનો પાટીઓ ને ગાડી ઊભી રાખી દો. 50 રૂપિયા તમારે લઈ જાઓ. તમે જાઓ હું મારી રીતે વયો જાય કામ થાય બસ. મંદિરના તમને દર્શન કરવા તમને સારી રીતે તમારે બધી રીતે તમે વાત કરીને તમે આવી રીતે આમ કરો એમ થોડું લઈ પણ તમે કીધું ને કે મારી પાસે આધાર કાર્ડ ને બધું છે એટલે મેં કાંઈ કીધું નથી મારી પાસે. હે મારી પાસે કાંઈ નથી. તો પેલા ના કહેતા કે હા મારી પાસે બધું છે અરે તો બધું કાંઈ એટલે કાંઈ ભેગું લઈને હું રખડું યાર વાતો કરો. આમ કોઈ નો ઘરે બધું હોય, હેરાન ઘરે આમ હોય. કોઈ નો હેરાન કરે ઘરે હોય મારી પાસે ન હોય કાંઈ. તો મેં એ સેટિંગ એ કરાવ્યું કે આધાર કાર્ડ તમારું આપી દઈશું. ઘરે હોય કાંઈ મારી પાસે ન હોય એમ તો કહું છું. આમ જ માણસને બધાને હેરાન કરતા છે ને તમે અમે ન હેરાન કરી. તો ઘરે હતા ને અત્યારે પેલા આપણે હવે ના પડે ઉપર મારે ફોટો મોકલી દીધો બધું કરી દીધું તમારું હું ના નથી તમારી ટિકિટ પાડતો. નીકળી ગઈ બધું થઈ ગયું હું ના નથી પાડતો. તમે ફોટો મોકલ્યો તમે બધું કર્યું પણ મેં તમને વાત એ કરી હતી કે હમણાં રહેવા દેજો. મેં તમને એમ કીધું હતું. ના તમે જ કીધું હું આવી જાઉં મારે આવું જ છે કે હમણાં રહેવા દ્યો. હું તમને રિંગ કરે તમારા નંબર તમે મને દેજો. તમે શું કીધું? તમે મને નંબર આપ્યો તમારા ઈ મને કયો. નંબર તો એલા ક્યાં હતી તમે નોખા પડી ગયા નંબર તો અમને આપી દો કાર્ડ મારું તમને નંબર તો થઈ જાય પણ અહીંયા પાછી તમે મને ઉતારી દો પછી તો નોખા જ પડી જવાના. આપણે ત્યારે નંબર આપી દો તમને હું તમે કદાચ નો આવતા હોય તો આવતા હોય તો નંબર દેવાની શું જરૂર પૈસાની જરૂર બધાને હોય અત્યારે. ઈ તમે તો વિચાર તો કરો. હું કાંઈ તમારે મગજમારી નથી કરતો. વાત તો બોલતો નથી. તમને બહુ પ્રેમથી વાત. તમારા હાટો હારા હાટું થી કહું છું યાર તમે તો અવળું અવળું જ મને લ્યો હો મારી વાત સાંભળો. તમે જે કયો ને જે કરો ને તમે હારા હાટું જ કરતા હોય. તમે ગરીબીની તમે મદદ હા એ મદદ કરું છું भाई ये क्या हो रहा है भाई भाई मुझे कॉकरोच बना दी भाई ये मुझे आगे नहीं जाने दे भाई मेरी ट्रेन छूट रही મદદ તમે કરતા જ હોય. એમાં છે ને મારી ના નથી. એમાં હું હા પાડું. પણ અત્યારે તમે તાત્કાલિક કયો તો કેમ મેળવે. આ ચાલુ કરો વાઈફર. મારે તાત્કાલિક જરૂર હોય ને તો જ મેં તમને કીધું હોય તાત્કાલિક જરૂર હોય. નકર હું આટલું પ્રેશર કરું તમને હું પ્રેશર ના કરો તમે. મને ખબર છે પણ અત્યારે મારી કીધે નહીં ભૂગે. મારે અત્યારે એને જવું પડે એમ તમારે છે. અત્યારે જવાનું છે ગમે ઈ થાય પૈસા કેતા હોય એટલે બોલો પૈસા કેતા હોય એટલે બોલો તમને અત્યારે ખાલી बदल लिया साला પૈસા માર નથી જોતા. કાંઈ નથી જોતા. હા 1 રૂપિયો માર નથી જોતો. મારે અત્યારે મારી મમ્મીને મારું મોટું બતાવવું છે. જો નહીં બતાવું ને તો મારી માં છે ને મરી જાય એમ. ये तो लेटेस्ट न्यूज है
વિડીયો કોલ કરી લો, કરી વિડીયો કોલ કરી દે અહીંયા પણ મોબાઈલ હોય તો વિડીયો કોલ કરો ને તમે એની પાસે. હું મોકલાઈ દઈશ તમને, કહેતા હોય તો નવો મોબાઈલ મોકલાઈ દઈશ. ના ના ભાઈ હેરાન કર્યા આવે પૂરેપૂરા. એની કરતા બેહાડ્યા જ ન હોત તો સારું. ધોરણમાં એમ તો કે ભાઈ કોઈ હું નથી એ જ કહું છું, નો બેહાડો તો ના પાડતી દીધું ને તો અમારી તો બીજા વાહનમાં ઉયો હતો. કહેતા હોય તો હજી તમે કયો તમે મોઢે માંગો ને એટલો પગાર વધારી દો. ના ના મારે કાંઈ નથી જોતું. ના હો. એક રૂપિયામાં નથી જોતો કોઈનો. ઘરે અત્યારે પૈસા દે આવ્યું આપણે હરુભરું, પછી તો તમે આવશો. તમે કહેતા હોત ના હરુભરું હારે આવું તમારે હારે. અરે કાંઈ નથી જોતું. હે ના ના તમારા મમ્મી પપ્પાને મનાઈ લઉં. હે તો તમે કહો કાગળ વચમાં આવે પૈસા દેતા જઈએ આપણે. આ ચોકડીએ તમારા મમ્મી પપ્પા ઊભા છે ને. મને એક વાત કહું, હા હું છે ને હજી સુધી મેં કોઈ ઉપર છે ને મેં હાથ ફેલાવ્યો નથી. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. અને મારો ઉપર વાળો જાય છે ને તો હું કોઈ હાથ ફેલાવે આ ઉપરવાળાની દિયા થઈ ત્યારે તો હું તમને ભેગો થયો છું. ના ના હે એવા રૂપિયા કાંઈ નથી કામના મારા. પેલા તો બહુ તમે કોઈ જોખમમાં એવો ન પેલા તો નાખે બહુ ભાઈ. તમે એવું કહેતા હતા કે મારે પૈસાની જરૂર છે ને મારે કામ જ મારે ગોતવું બધી છે. જરૂર છે પણ એવી રીતની જરૂર નથી કે મારે મારા શરીરને નોખે નોખું કરીને પછી હું મારી જરૂર બધી પૂરી કરું. ઈ હું પણ ઈ તો મોટા ડોક્ટર હવે કાંઈ ન થવા દે. અરે ના. ઈ તો ઓલો છોકરો એક્સપાયર થયો ને હોમાં એકાદો જણો જાય, વધારે ન જાય કાંઈ. ના ના પણ આમ ટેકે તો બેહો, તમે થાકી જશો હમું આમ ટેકે બેહો કશું. ક્યાંય થાકી નહીં જવું. મારી આદત છે. મને એમ થાય ભાઈને ગાડીમાં બેહાડે વ્યવસ્થિત બેહાડું એમ હરખા એમને પ્રોબ્લેમ ન થાય. પ્રોબ્લેમ તો તમે ઊભો કરી અને તમને આમ શીરે ને અંદર કદાચ છે ને કિડની બીટની કાઢે ઓલું કરે ને તો તમને કાંઈ લાગે, એમાં લાગે નહીં કાંઈ. એમાં અજીસન મારી દે એની દવા એવી હોય. હે રામ, હા ભાઈ ટેન્શનમાં નાખી દીધા. શું કરવું મારે? કોઈ બીજું તમારી ધ્યાનમાં એવું કોઈ આવે એવું છે તો મોકલો હારે, તો તમે ઘરે જતા રહ્યો. તમે ક્યાં નંબર દેવા છે મને? નંબર જીવો તો હું કઈ કરું ને બીજો કોકને ફોન તો કરો તો કોઈ આવે. તમે નંબર જીવો તો ને તમારા નંબર. પણ નંબર તો હજી આપણે ભેગા જ છીએ એમ. ખબર તો તમે તમારા નંબર મારે અત્યારે જરૂર છે, કોઈ સેટિંગ કરો આપણે તેડી આવીને. અત્યારે નો મેળવે. હા અત્યારે આ છે ને તહેવાર ચાલુ થઈ ગયા. અત્યારે તમારે આવવાનું છે ગમે એ થાય. અત્યારે તહેવાર ચાલુ થઈ ગયા. અત્યારે કોઈ નો આવે. કોઈ નો આવે અત્યારે કોઈ નહીં, તમે આવો બીજું કોઈ તહેવાર નહીં. ચાલુ ન હોત ને તો હું તમને કહેત તો તમને હે ને એક નહીં 5-6 જણા હું તમને દેત. એવો મારા ધ્યાનમાં છે. એ તમને ખબર છે. તમે તમારું જ્યારે હાકો મારું ભઈલા હું મારે ઉપરથી પ્રેશર એવડું છે ને એટલે હું તમને કહું ભઈલા વાત તમારી સાચી છે બધી, પણ મારે અત્યારે હવાય એમ નથી. મારે અત્યારે ગમે એમ કરીને ત્યાં જવું જ જોઈએ. મારા પપ્પા પાસે બસ અત્યારે મારી તમારે વાત જોઈ છે. અને મારી એક છેલ્લી ને પેલી વાત ઈ છે તમારે ગમે એમ કરીને આવવું જોશે હારે. હું અત્યારે ના આવી શકું એટલે ના આવી શકું. અને ખોટી જબરદસ્તી ના કરતા મારી યાર. જબરદસ્તી તો સાહેબ अरे कौन भौंक रहा है ये बदतमीज? કરવી પડશે નકર નહીં મેળા. અને કાગવડ બાગવડ ઊભી નથી રહેવાની, બરોબર? ના ના જો વળી પાછો કાચ ખોલ્યો તો પછી મને આવડે નહીં યાર. તમે એવી ધમકી મને મારો કે કાગળ બગડ તો કે કાચ ખુલશે, દરવાજો નહીં ખોલે. એમાં પાસપોર્ટ મારે મારું ખોલવો પડે તો કાચ ખુલશે. કાચ આ તો પાસપોર્ટ મારો તમ તારે. તમે કાચ ખોલશો તો કે નહીં દરવાજો ખોલવો તો ખોલો, નહીં ખુલે તમારે જો નહીં ખુલે. ઈ તો કોઈલોય નતો મમ્મી. હા નો ખુલે ઈ. કારણ કે મારા આપણે એવા માણસ નથી યાર. આમાં તમે passport જોવો તો નાખો. ખરા. પણ તમે જરાક જોવું તો ખરા મારી સામું તો જવું. પણ મારી સામું જો મારું મોઢું પડી ગયું. મારા મોબાઈલમાંથી મેં તમને ફોટા બતાવ્યા. નો બતાવ્યો મારી છોકરીના, મારા છોકરાના. મારી ઘરવાળી અત્યારે દવાખાને દાખલ છે. વિચાર કરો, હું મારી મમ્મીને મારા પપ્પા પાસે જઈને અને સીધો મારી ઘરવાળી પાસે જાય અને ત્યાં હું નહીં જાઉં ને દવાખાને તો મારી ઘરવાળીને મારા છોકરાને બધા હું અમત છે. એ તો તમે જોવું યાર. બીજામાં તો હું પેલા હું કેટલો ખુશ હતો અને તમે અત્યારે મને મારા ખુશ હું ના નથી પાડતો. મારું મોઢું પાડી દીધું. મોટું કાંઈ નથી પાડ્યું યાર. આ ટોલ નાખું આવી ગયું. હમણાં થોડાનું પાટી. હું ના નો પાડત હું તમારી ભેગું અત્યારે આવે ના નો પાડત. પણ ના હું કામ પાડી પડી મારી ઘરવાળીનું હે ને મને મેચસ આવ્યો હતો સમજ્યા. એટલે મારે જવું જોઈએ. બાકી હું ના નો પાડું. ભલે મને કાપી કૂટી નાખો, મને મારી નાખો, હું ના નહીં પાડું કે. અને કદાચ એવી બધી તમારે છતાંય જરૂર પડતી હોય ને મારો નંબર લઈ લો 95 તો 78 74 59 બરાબર. એમાં ફોન કરજો અને કહેજો કે રાહુલ અહીંયા આવતો રહે. નો આવે ને अरे बाबा, अरे देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. હું ક્યાં એવી બધી ના પાડું યાર. તમે એવા ટાણાના તમે મને ફોસકો છે એટલો બધો કરો યાર.
તમે જોવો તો ખરા માણાની સામું ખાલી Tension. રૂપિયાની જરૂર બધાને હોય યાર, ટેન્શન છે મને Tension એટલે જ આ ના બધું કરું છું યાર. અને છતાંય તમે એને મારી મજાક ખાલી કરતા હોય ને તો ભલે વાંધો નહીં. ખબર છે આ જો મને? કેમેરો ચાલુ છે ખબર છે કારણ કે અજાણી એ ગાડીમાં પણ કેવા ટાણાનો છે ને, હું ઈ જ જોઉં છું. તમારી ગાડીમાં હું બેઠો ને તમે આ કેમેરો હરખો કરતા હતા કે નહીં ભાઈ? કારણ કે- સાચું બોલજે, હરખો કરતા હતા ને? કારણ કે અજાણી ગાડીમાં એમાં ભાઈ, અજાણી ગાડીમાં ગમે ઈ બેસી જાય ને હા, એટલે કેની ક્યાં એ રીતે મારવી નહીં તો એમને આવડે. એમ નહીં રાહુલભાઈ, આવું થાય હકીકતમાં થાય કે ન થાય? અજાણી ગાડીમાં બેસી જાય આવું થાય કે ન થાય? મને કહેવાનો ભાઈ 100% ની વાત છે, કાન પકડું. થાય ને. હા. તો અમે એક જાગૃત માણસોને કરતા હોય કે ભાઈ અજાણી ના, ના, ગાડીમાં ના, ન બેહવું, ના, નકર આવું થાય. ના એક વાત તમને હજી હું કહી દઉં. હું અત્યારે છે ને મોબાઈલ ચલાવું છું, બતાવું તમને. એમાંય Y1 છે અને જૂનો મોબાઈલ છે મારો, બરાબર? આ મોબાઈલ હું જોઉં છું અને આ મોબાઈલમાં કાયમિક વિડીયો જોઉં છું. હું ખબર છે ઓલા ચાઇનીઝ વાળા વિડીયો નાખે છે, જોજો, સાંભળજો. ચાઇનીઝ વાળા વિડીયો આપણે ગાડી સાઈડમાં લઈ લો પછી નહીં, તમને- નહીં, જવા દ્યો. પછી તમને જવા દ્યો. સમજાવું. તમે હું હવે મજા આવી ગઈ ને? હે એવા જોડી એ રાહુલભાઈ, वीडियो यूट्यूब में જો બધી ખબર છે મને, મારી વાત રહેવા દે. રાહુલભાઈ, હા કારણ કે મેન અમે માણસોને જાગૃત કરતા હોય. કારણ કે તમે સીધા બેસી જાઓ. તમારી એને આદત છે જાગૃત કરવાની માણસોને. મારી વાત સાંભળો. હવે એક તમે કહી દો કે અજાણી ગાડી બેહાય કે ન બેહાય? નો બે આવું થાય કે ન થાય? કોઈ જિંદગીમાં નો બે, વાત સાચી. બધા હરખીના નો હોય. હવે છેલ્લે કહી દો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય ને મિત્રો, તો એને લાઈક કરજો અને શેર કરજો, અને જેમ બને એમ છે ને વધારે શેર. વાહ રાહુલભાઈ, વાહ વાહ, મારી કરતા ને આગળ વધી ગયા. બોલો રાહુલભાઈ જો વિડીયો જોતા હોય. વાહ ભાઈ વાહ. હાલો હવે મને કુકર સારું, હાલો મળ્યા બીજા Bye, વિડીયોમાં. અને રાહુલભાઈને ઠેઠ આપણે કાગવડ મૂકી આવવાના છે, બરોબર? બસ, અને મારા મિત્રોને છે ને મારા તરફથી પાલટી યાદની. વાહ ભાઈ વાહ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं।